સમાચાર આણંદથી કે જ્યાં નાસ્તો કરવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો છે। નાસ્તો કરતી વખતે બટાકા વડામાંથી વંદો નીકળ્યો। વિદ્યાનગર બાકરોલ સ્ક્વેર નજીકની ઘટના છે અને દ્રશ્યો પણ જોઈ શકો છો કે શ્રી ભગવતી ભજીયા હાઉસના નાસ્તામાંથી વંદો નીકળ્યો હોય તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે અને દ્રશ્યો પણ એ બટાકા વડાનો આપે જોયો કે જેમાં જીવાત હોય તે સ્પષ્ટ જોવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ ચર્ચાઓ તેજ થઈ છે, વિવાદ શરૂ થયો છે અને તપાસનો દમદમાટ પણ હવે શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા કે જ્યાં આરોગ્ય વિભાગ દોડતું થાય છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી ફોન લાઈન પર। ધર્મેન્દ્ર, જે બટાકા વડામાંથી વંદા નીકળવાની ઘટના છે, શું આખી ઘટના બની હતી? સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો વિદ્યાનગર કરમસદની અંદર અતિ પ્રસિદ્ધ એવા કરમસદની અંદર જે ભગવતી ભજીયા હાઉસ છે તેની વિદ્યાનગરની અંદર બાકરોલ સ્ક્વેર પાસે એક શાખા આવેલી છે। સ્થાનિક એક ગ્રાહક આજે બટાકાવડા માટે ખાવા માટે ગયા હતા અને જ્યારે તેમને બટાકાવડા વેચાતા આપવામાં આવ્યા અને ત્યાર પછી જ્યારે તેમના દ્વારા બટાકાવડું તોડવામાં આવ્યું તો અંદર વંદો જોવા મળ્યો, જેને લઈને જે ગ્રાહક હતા તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। જો કે દુકાનદાર સાથે થોડી તકરાર પણ થઈ હતી। ત્યાર પછી સમગ્ર મામલો હવે કોર્પોરેશન સુધી પણ પહોંચ્યો છે। આરોગ્ય વિભાગ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે હવે જોવાનું રહેશે। હાર્દિક આભાર ધર્મેન્દ્ર સમગ્ર માહિતી બદલ। નાસ્તો કરવા આવેલા હતો। જે તે ટાઈમે અમે નાસ્તો કરવા બેઠેલા હતા, અમે 3-4 મિત્રો, અને જે તે ટાઈમે નાસ્તો કરતા એની અંદરથી એક મોટો વંદો આવેલ હતો અને વંદો આવતા અમે સ્ટાફને બોલાયા અને સ્ટાફને કીધું કે ભાઈ તું શેઠ છે, એટલે એને કીધું કે ના ભાઈ હું શેઠ નથી, તો મેં એમને કીધું કે ભાઈ શેઠને બોલાવો। એ દરમિયાન શેઠને એ લોકોએ ફોન કર્યો, પછી શેઠ આવી ગયા હતા અને શેઠ આવતા જ શેઠને આપણે જાણ કરી કે શેઠ આવી રીતના એની અંદરથી વંદો નીકળેલ છે, તો એમને કીધું ક્યારે ક્યારે આવી ભૂલ થઈ શકે છે। બસ આ જ જવાબ આપ્યો હતો।